ગુડ મોર્નિંગ. શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજનો વિષય છે આપણો મારી આસપાસની દુનિયા. આસપાસની દુનિયામાં આજે આપણે શીખીશું આપણા વાહનો. આપણા વાહનો એટલે આપણે ચલાવી શકીએ છીએ ને, સાયકલ, મોટર, રિક્ષા, બરાબર ને. હવે વાહનોને બીજું નામ શું છે ખબર છે તમને? પરિવહન. શું કહેવાય? પરિવહન. પરિવહન એટલે વાહન. આપણા વાહનો કયા કયા છે? તમને ચિત્ર દેખાય છે? જુઓ ધ્યાનથી. બધાએ જોવાનું છે કે કયા કયા ચિત્રો અંદર આપેલા છે. સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર વગેરે વાહનોનો ઉપયોગ કરી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરીએ છીએ. તેને આપણે પરિવહન કહીએ છીએ. આપણે બીજી જગ્યાએ જવું હોય, હવે તમે ધારો કે શાળામાં આવો તો મમ્મી તમારા માટે રિક્ષા બંધાવે છે, કાં તો મમ્મી તમને એક્ટિવા પર મૂકવા આવે છે, કાં પપ્પા ગાડીમાં મૂકવા આવે છે. એ તમે પરિવહનથી અહીંયા સુધી આવો છો ને શાળામાં, હા, એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરી શકાય તેને આપણે વાહનો કહી શકીએ છીએ. હવે મોટા મોટા વાહનો છે જે ટ્રક, ટેમ્પો, માલગાડી વગેરે દ્વારા માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈએ છીએ કે મોકલાવીએ છીએ, તેને આપણે પરિવહન કહીએ છીએ. તો આજે આપણે છે ને થોડા બધા પરિવહનોની વાત કરીશું. આપણા આ વાહનોને 3 રીતે આપણે જાણીશું. કઈ રીતે? તો પહેલું તો આપણે જમીનમાં, કે જમીન ઉપર ચાલતા હોય, બરાબર. બીજો છે જળમાર્ગ. જળમાર્ગ એટલે કે પાણી ઉપર ચાલતા વાહનો. અને ત્રીજો માર્ગ છે હવાઈ માર્ગ, એટલે કે આકાશમાં ઉડતા વાહનો. હું તમને બધી જ જાતના સમજાવીશ. તમારે ધ્યાનથી ચિત્રો જોવાના, પછી તમારે મને કહેવા. આજે આપણે એની સમજ મેળવીશું. હવે આપણે આગળ જઈએ. આ તમને શું દેખાય છે? તો આ છે જમીન માર્ગે ચાલતા વાહનો. જમીન માર્ગે ચાલતા એટલે કે જે વાહનો જમીન પર ચાલે છે તેને જમીન પર ચાલતા વાહનો કહેવાય છે. આપણે દૂર કે નજીકના સ્થળોએ મુસાફરી કરવા માટે તેમને ઉપયોગ કરીએ છીએ. પહેલું ચિત્ર છે ને, શેનું છે આ? મોટર બાઇકનું. તમે એના ઉપર જાઓ છો, તમારા પપ્પા કે ભાઈ પણ જતા હશે, અને બાઇક કહેવાય. આ છે કાર. ઘણાના ઘરે હશે અને તમે જોઈ પણ હશે. રસ્તા ઉપર જતી હોય તો આપણે કારને જોઈ પણ છે. એને આપણે ફરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. આ તો સાયકલ છે, બરાબર ને. સાયકલ ફેરવવાની ગમે ને. સાયકલને કેટલા પૈડા છે? 2. બરાબર. સાયકલ ફેરવવાની તમને તો મજા આવે. હવે આને ધ્યાનથી જુઓ. કયું ચિત્ર છે? ઘોડાગાડી. ઘોડાની સાથે ગાડીને જોડેલી છે અને માણસ બેઠેલો છે. એની અંદર બીજા માણસે પણ લઈ શકે, એટલે એનું નામ શું છે? ઘોડાગાડી. ઘોડાની સાથે ગાડીને જોડેલી છે ને. ઘોડાગાડીમાં પણ બેસવાની મજા આવે. અને આ છે ચકચક ગાડી, ટ્રેન. ટ્રેનમાં તમે બેસીને જાઓ છો, બીજા ગામ જવા માટે ઉપયોગ થાય છે ને. બાજુમાં શેનું ચિત્ર છે? તો કે બસનું. બસમાં આપણી સિટી બસ પણ ફરે છે. બહાર ગામ જવા માટે પણ બસનો ઉપયોગ કરી શકાય છે. કરી શકે ને? બસ તમે જોઈ છે
એટલી મોટી આવે, બસમાં બેસીને ફરવાની મજા પણ આવે. બસ પણ કેટલી જાતની આવે છે. લક્ઝરી બસ આવે છે, ડબલ ડેકરવાળી બસ આવે છે, અને આપણી નાની બસ પણ આવે છે. બરાબર ને? ગામ બહાર ગામ જાય તે બસ પણ અલગ છે, અને અત્યારની આપણી સિટીમાં ફરતી હોય તે પણ બસ અલગ છે. હવે આ શેનું ચિત્ર છે? કોણ કહેશે મને? પેન્ડલ રિક્ષા. શું છે? પેન્ડલ રિક્ષા. એટલે કે જુઓ, સાયકલ સાથે જોડેલી છે. સાયકલ ઉપર માણસ બેસે, પગ વડે પેન્ડલ મારે, બાજુમાં પણ પાછળ કોઈને બેસાડી શકે, એટલે એનું નામ છે પેડલ રિક્ષા. એની બાજુમાં છે ટ્રક. ટ્રક દેખાય છે? ટ્રકમાં આપણે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે આ છે આપણી ઓટો રિક્ષા. રિક્ષા તો આપણને અહીંયા ફરે એટલે બધા જ રિક્ષાને તો ઓળખી જાય. રિક્ષાને કેટલા પૈડા હોય? 3. આ બધા આપણા આ વાહનો છે તે ક્યાં ચાલે છે? રસ્તા ઉપર. રસ્તા ઉપર એટલે કે જમીન પર ચાલે છે. એટલે આ વાહનોને આપણે કયા વાહનો કહીશું? જમીન માર્ગે ચાલતા વાહનો. બરાબર ને? હવે આ જુઓ, આ કયા વાહનો છે ભાઈ? હવાઈ માર્ગે એટલે કે આકાશમાં ઉડતા વાહનો. આકાશમાં શું ઉડે તમને ખબર પડે? વિમાન, હેલિકોપ્ટર, બધું આકાશમાં ઉડે. તો આ બધા વાહનો છે ને ખૂબ જ દૂર આવેલા સ્થળોની મુસાફરી કરવા માટે વપરાય. તેમને હવાઈ માર્ગે ચાલતા વાહનો એટલે કે આકાશમાં ઉડતા વાહનો પણ આપણે એને કહીએ છીએ. આ કયું વાહન છે? જુઓ તો. અરે વિમાન. વિમાન તો આકાશમાં ઉડે. વિમાનમાં બેસવાની મજા આવે. તમે વિમાન જોયું હશે ને? આ જુઓ, એ શું છે? એર બલૂન. એર બલૂનમાં બેસીને પછી આપણને ક્યાં ઉડીએ? આકાશમાં. બરાબર ને? એર બલૂનમાં બેસવાની મજા આવે ને? ને આ છે સુપરસોનિક વિમાન. કેવું દેખાય છે? પેલા વિમાન કરતાં આ વિમાન થોડું જુદું દેખાય છે ને, એટલે એને કહે છે કે સુપરસોનિક વિમાન. બરાબર ને? હવે આ જુઓ, આ કયું છે વાહન? અવકાશયાન. શું છે? અવકાશયાન. એનું બીજું નામ છે સ્પેસશિપ. શું કહેવાય એને? સ્પેસશિપ. એ પણ ક્યાં ઉડે? આકાશમાં. આ શું છે ભાઈ? તો આ છે રોકેટ. રોકેટ આકાશમાં ઉડે ને? રોકેટ આમ જતું દેખાય. કોઈ વાર આપણને આકાશમાં ધ્યાનથી જોઈએ ને ત્યારે રોકેટ જતું આમ દેખાય આપણને. તો મસ્ત લીટી દેખાય આકાશમાં, સીધી 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 જાય એટલે. ને આ છે આપણું હેલિકોપ્ટર. હેલિકોપ્ટર તો બધાએ જોયું જ છે, આકાશમાં ઉડે. આ બધા જે વાહનો આપણે જોયા એ વાહનો ક્યાં ઉડે? આકાશમાં. ક્યાં ઉડે? આકાશમાં. એટલે આપણે એને કહીશું કે હવાઈ માર્ગે ચાલતા વાહનો અથવા તો આકાશમાં ઉડતા વાહનો. હવે આ પોપકોર્ન કહે છે કે રોકેટ અને સ્પેસશિપ જે છે ને અવકાશમાં યાત્રા કરવા માટે વપરાય છે. જે આપણા બધા ગ્રહો પાસે જવું હોય કે આકાશમાં કઈ અવકાશયાની લોકો જાય ને તે યાત્રા કરવા માટે આમાં ફરે, રોકેટ અને સ્પેસશિપમાં. બરાબર ને? એ જુઓ એટલે તમને ખબર પડી જાય કે હા, આ બધું આકાશમાં અવકાશમાં યાત્રા કરવા માટે જાય છે, રોકેટ અને સ્પેસશિપ. બરાબર ચિત્ર જોવાનું એટલે તમને ખ્યાલ આવી જાય.
હવે આ કયા વાહનો છે? તો જળ માર્ગે, જળ એટલે પાણી, પાણીમાં ચાલતા વાહનો અથવા તો જળ માર્ગે ચાલતા વાહનો. બરાબર? આ વાહનો પાણી પર ચાલતા હોવાથી એને જળ માર્ગે ચાલતા વાહનો કહેવાય છે. તે દૂર પણ જાય અને નજીકના સ્થળોએ જવા માટે પણ વપરાય. હવે આપણા સુરતમાં પાણી ભરાઈ જાય, પૂર આવી જાય છે, ત્યારે આપણે હોડીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ હોડી છે, પછી જહાજ છે, યોટ છે, ક્રૂઝ છે ને, આ બધું પાણીમાં ચાલે. હવે અમુક બધા વાહનો છે તે હોડી સરોવર પાર કરવા માટે થાય, જહાજો ક્રૂઝ દરિયામાં જાય, એટલે એવા આ બધા જળમાર્ગે ચાલતા વાહનો છે. હવે આ કયું છે વાહન? હોડી. હોડી તમે જોઈ છે, મેં કહ્યું તેમ કે આપણે પૂર આવીએ ત્યારે હોડીનો ઉપયોગ કરીએ છીએ અને નદીમાં પણ હોડીનો ઉપયોગ કરાય. હોડી આપણે પાર કરવી હોય, નાનકડી નદી હોય ને જવું હોય તો હોડી દ્વારા પણ જઈ શકાય. આ છે જહાજ. જહાજ મોટું દરિયામાં જાય. ક્યાં જાય? દરિયામાં. બહુ બધું મોટું આવે, એમાં ખૂબ બધો સામાન પણ જાય ને મુસાફરી કરવામાં પણ વપરાય. મોટા મોટા મહાસાગરો હોય ને દરિયાઓ, ત્યાં ફરે મોટા મોટા ક્રૂઝ અને જહાજ. ને આ કયું સાધન છે? યોટ. બરાબર ને? અને બાજુમાં કયું સાધન છે? ક્રૂઝ. ક્રૂઝમાં ઘણો બધો માલ સામાન પણ આવે અને બીજા શહેરમાં જવા માટે મુસાફરી પણ વપરાય છે. હવે આપણે આ જળ માર્ગે ચાલતા વાહનો તમે જોયા. એમાં જુઓ, હોડી નદી અને સરોવર પાર કરવા માટે વપરાય છે. હોડી જેવા સાધનો નદી અને સરોવર એટલે કે કોઈ તળાવ હોય એવું મોટું, નદી હોય એમાં આપણે હોડી જેવું કરીએ. ને જ્યારે મોટા જહાજો, ક્રૂઝ, દરિયો ને મહાસાગરોમાં મુસાફરી કરવા માટે શું વપરાય છે? જહાજ ને ક્રૂઝ એમાં વપરાય છે. આ બધા વાહનો જળ માર્ગે ચાલતા છે. હવે આજે આપણે જુઓ કે મેં તમને વાહનો વિશે સમજાવ્યું. તો વાહનો કેટલી જાતના આપણે શીખ્યા? 3 જાતના. યાદ રાખજો બરાબર. જળ માર્ગે ચાલતા, હવાઈ માર્ગે ચાલતા અને જમીન માર્ગે ચાલતા. બરાબર? તમારે યાદ રાખવાનું. આ બધા વાહનો જ છે, પણ 3 વિભાગમાં વહેંચાઈ ગયા છે. કે આકાશમાં ઉડે તેને આકાશમાં ઉડતા, પાણીમાં ચાલે તેને જળ માર્ગે અને રસ્તા ઉપર ચાલે તેને જમીન માર્ગે. એટલે બરાબર ધ્યાનથી વિચારવાનું કે આ બધા વાહનો છે, કયા વાહનો શેમાં ઉપયોગ થાય એ આપણે ધીરે ધીરે હું આગળ તમને શીખવાડીશ. પણ તમારે વાહનોના નામ અત્યારે યાદ રાખવાના છે. તો બાય બાય બાળકો. ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.